નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે એવા એક શહેરમાં કે જે એની વાનગીઓ માટે ખૂબ જ ફેમસ છે. અહીં વખણાતી વાનગીઓમાં સમાવેશ થાય છે સેવ, ઉસળ, ભાખરવડી, લીલો ચેવડો અને બીજી ઘણી બધી વાનગીઓ. તો દર્શક મિત્રો, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું કયા શહેરની વાત કરું છું. જી હા દર્શક મિત્રો, એવી જ આપણી ગુજરાત રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાતું શહેર એટલે કે વડોદરા. આપણે આજે આવી પહોંચ્યા છીએ વડોદરા શહેરમાં. તો ચલો મળીએ આજના પાર્ટિસિપન્ટને અને જોઈએ કે આજે કઈ રેસીપી બનાવવાના છે. ડિમ્પલબેન, તમારું સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. ડિમ્પલબેન, તમે ઝાયકો ધ ફૂડ શો રેગ્યુલર જોવો છો? રેગ્યુલર જોઉં છું અને એમાંથી જોઈને ઘણી વાનગી બી બનાવું છું. શું વાત છે! અને તમે આમાં પાર્ટિસિપેટ કેવી રીતે કર્યું એ પણ દર્શકોને બતાવી દો. હું તમારો આ શો જોઉં છું ને એટલે પછી મેં મેસેજ કર્યું હતું કે મને બી તમારા શોમાં આવવું છે. તો તમે સારો રિસ્પોન્સ આપ્યો અને તમે મારા ઘરે આવ્યા અને અત્યારે આપણે ભેગા થયા. ખૂબ જ સરસ ડિમ્પલબેન. તમે પણ ડિમ્પલબેનની જેમ મેસેજ કરશો તો આ શોમાં આવી રીતે ડિમ્પલબેનના જેમ પાર્ટિસિપેટ કરી શકશો. તો ડિમ્પલબેન, ઇન્ગ્રીડિયન્ટ્સ તો ખૂબ જ કલરફુલ લાગી રહ્યા છે અને બહુ સરસ દેખાઈ રહ્યા છે અને એ જોઈને મને લાગી રહ્યું છે કે કંઈક ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે. ચોક્કસ. આજે આપણે બનાવવાના છીએ મેક્સિકન રાઈસ. મેક્સિકન રાઈસ, શું વાત છે! આજે મેક્સિકન રાઈસ બનાવવાના છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ સિમ્પલ છે, કલરફુલ છે. હવે ડિમ્પલબેનને હું એક બે સવાલો પૂછીશ. તો ડિમ્પલબેન, તમે શું કરો છો? હું ઘરેથી પાર્લર બી ચલાવું છું, ઓનલાઈન બિઝનેસ બી કરું છું ને અમુક અલગ અલગ ફિલ્ડમાં લાઈવ શો બી કરું છું. અમુક જગ્યાએ મને શેફ તરીકે જવા મળે છે તો હું જઉં બી છું. શું વાત છે! ડિમ્પલબેન મલ્ટી ટેલેન્ટેડ છે, પાર્લર પણ ચલાવે છે, ઘરેથી એમના ઓનલાઈન શોઝ પણ ચલાવે છે અને કુકિંગમાં તો એક્સપર્ટ છે જ. તો ચલો આપણે ડિમ્પલબેનને જ પૂછીએ કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે એ દર્શકોને તમે બતાવી દો. મેં 1 વાટકી બાસમતી ભાત બાફીને તૈયાર કરી લીધા છે, 1 વાટકી મકાઈ બાફેલા દાણા, 2 ટામેટાની પ્યુરી, બાફેલા રાજમા, 1 ડુંગળી, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, સોસ, બટર, ઓલિવ ઓઇલ, લસણ અને રેગ્યુલર મસાલા અને નાચોસ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને આમાં મેક્સિકન છે એટલે ખાસ કરીને આપણે રાજમાનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો ચલો શરૂઆત કરીએ. ચાલો કરીએ. આપણે મેક્સિકન રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે જોઈશે 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ટેબલ સ્પૂન બટર, આપણે એક પેન ગરમ કર્યું છે, એમાં 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લીધું છે. ઓલિવ ઓઇલ આપણે શા માટે યુઝ કરીએ છીએ? મેક્સિકનમાં ઓલિવ ઓઇલનો ટેસ્ટ સારો, કોમ્બિનેશન સારું લાગશે આના માટે. દર્શક મિત્રો, મેક્સિકન રાઈસ બનાવીએ છીએ એટલે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીશું તો એનો ટેસ્ટ વધારે સારો છે. પ્લસ આપણે એની અંદર 1 ચમચી જેટલું બટર એડ કરીશું. ઓકે, હવે આપણે ક્રશ કરેલું 1 ચમચી જેટલું લસણ એડ કરી દઈશું. ઓકે, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ આપણે એડ કરી છે. પ્રોપર સાંતળીશું આપણે. બસ 2 જ મિનિટ થઈ જશે. હવે આપણે એમાં 1 કાપેલી ડુંગળી એડ કરી દઈશું. ઓકે, 1 ઝીણી ચોપ કરેલી ડુંગળી આપણે લઈએ છીએ. આપણે અત્યારે જે ક્વોન્ટિટી બનાવીએ છીએ કેટલા માણસ શું ખાઈ શકે? આમાં આપણે 2 થી 3 જણ આરામથી ખાઈશું. આરામ. ઓકે, 2 થી 3 માણસો આરામથી ખાઈ શકે એટલી ક્વોન્ટિટી. આપણે રાઈસ કેટલા લીધા છે? 1 કપ. ઓકે, 1 કપ આપણે રાઈસ લીધા છે. આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરી દઈશું. આ મેં 2 થી 3 ટમેટોની પ્યુરી એડ કરી રાખી છે. ઓકે, મિક્સરમાં. દર્શક મિત્રો, 2 થી 3 ટામેટા લીધા છે અને પ્યુરી કરી છે. ડુંગળી સંતરાઈ જાય ત્યારબાદ આપણે ટોમેટો પ્યુરી એડ કરી છે. એટલે ડુંગળી આપણે પ્રોપર એકદમ ઓગળવા નથી દેવાની, એકદમ એને ફ્રાય જેવી સાતળવાની છે. નોર્મલ શેલો ફ્રાય કરવાની ફ્રાય કરવાની છે. અને ત્યારબાદ આપણે એમાં ડાયરેક્ટ 2 ટામેટાની પ્યુરી કરી છે એ એડ કરી દેવાની છે. હવે આને આપણે આ ટમેટા પ્યુરીને 2 થી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું, એટલે એનું જે કચ્ચા સ્વાદ ના આવે કાચો. એની અંદરનું જે એક્સેસ પાણી છે એ બળી જાય અને પ્રોપરલી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. ડિમ્પલબેન, બીજી તમારી હોબી શું છે? બીજી મને આ રસોઈનું તો વધારે શોખ છે જ. એના સિવાય મને નવું નવું જાણવાનું વધારે શોખ છે, વાંચવાનો બહુ શોખ છે. ઓકે,
ઇવન બ્યુટી પાર્લર પણ તમે હા, ચલાવો છો, એટલે ચલાવું તમે બ્યુટીમાં પણ એક્સપર્ટ છો, કુકિંગમાં પણ એક્સપર્ટ છો. આ બધું કરવા માટે તમે સમય કેવી રીતે ફાળવી લો છો આખા રૂટીન દરમિયાન? મતલબ આપણે તો હા એઝ અ હાઉસવાઈફ પણ છો, housewife, હા. બરાબર, એટલે તમે આ બધું તમારી જે એક્ટિવિટીઝ, તમારી જે હોબીઝ માટે તમે સમય કેવી રીતે ફાળવો છો? એટલે જો આપણે ધારીએ ને લેડીઝો તો ગમે તે કરી શકીએ. 100%. હા, એટલે બધી વસ્તુને આપણે પૂરતો Balance. ટાઈમ આપવાનું હોય છે, બેલેન્સ કરવું પડે, થોડુંક ટાઈમ એડજસ્ટ કરવું પડે. પણ શોખ હોય ને એટલે આપણે ઈચ્છા જ થઈ જાય કામ કરવાની. પેશન હોય હા, વસ્તુ માટે આપણે અંદરથી જ આવે. હા, અંદરથી જ આવી જાય. ઓકે. અને આપણે થોડી વાર માટે કુક થવા હા. દઈશું, જ્યાં સુધી તેલ થોડુંક ઉપર આવી જાય ત્યાં સુધી. આજે તમે આ રેસીપી કેમ સિલેક્ટ કરી ડિમ્પલબેન? અરે એમાં એવું છે ને કે દર વખતે આપણે કંઈક એમ થાય કે નવું બનાવીએ. તેમાં છોકરાઓને કેવું છે, પંજાબી, સાઉથ ઇન્ડિયન એ તો હવે નોર્મલ થઈ ગયું છે. હવે છોકરાઓને કંઈક નવું Different જોઈતું હોય છે. હા, એટલે ઘરે બી આપણે ના બનાવીએ તો છોકરાઓ બહાર જાય. એના કરતાં આપણે ઘરે જ નવું છોકરાઓને બનાવીને ખવડાવીએ તો તો બધાને મજા આવે ને મજા આપણે પડે. બી કંઈક લાગે કે આપણે કંઈક નવું ટ્રાય કર્યું. ફ્યુઝન ટ્રાય કરીએ હા, છે. એવું. અને આ એક ઇન્ડિયન અને ફ્યુઝન બંનેનો કોમ્બો છે. આમાં હા. હેલ્ધી ને ગણાતા healthy બી છે, રાજમા છે, હા. ડુંગળી ટામેટા છે, રાઈસ છે. એટલે આની અંદર કોઈ પણ એવું ઇન્ગ્રેડિયન્ટ નથી કે જે અનહેલ્ધી છે હા. અને જે બાળકોને ના ખવડાવી શકીએ. હવે આપણા ટામેટા બી થઈ ગયા છે. હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું. આપણે 1 ટેબલ સ્પૂન યલો કેપ્સિકમ, 1 ટેબલ સ્પૂન રેડ કેપ્સિકમ, 1 ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સિકમ. દર્શક મિત્રો, ગ્રેવી પ્રોપરલી કુક થઈ જાય ત્યારબાદ 3 કલરના બેલ પેપર્સ એટલે કે કેપ્સિકમ લીધા છે અને એ 1 ટેબલ સ્પૂન લીધા છે, એટલે અડધું કેપ્સિકમ જેટલું હા. ક્વોન્ટિટી આપણે યુઝ કરી છે. અને બધા જ કલરના કેપ્સિકમ લીધા છે એટલે એના કારણે આ ડિશ પણ બહુ સરસ Colourful, હા. કલરફુલ દેખાઈ રહી છે. આના સિવાય આપણે કયા વેજીસ બીજા એડ કરી શકીએ આપણે? આમાં તમે આપણે કેવું વેજીસમાં આપણે કોઈ બી અત્યારે શિયાળાની સિઝન વટાણા છે, ફણસી છે, કંઈ બી તમને જે બી તમારા ઘરમાં ખવાતું હોય તમે કોઈ બી ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. એક્ઝેક્ટલી. અત્યારે આપણે બાળકોને ધ્યાનમાં લઈને બનાવતા હોઈએ હા. તો આપણે સિલેક્ટેડ વેજીસ નાખીએ છીએ. હા. અમુક વેજીટેબલ્સ બાળકોને નથી ભાવતા હોતા, પણ આ જે એમને ડિમ્પલબેને જેટલા વેજીટેબલ્સ સિલેક્ટ કર્યા છે એમાં બાળકો બિલકુલ ના નહીં પાડે. ના નહીં પાડે. અત્યારે તમે એમ કહો છોકરાઓને એકલા રાજમા કે મકાઈ કે તમે આપો તો નહીં ખાય. ના પણ ખાઈ આવું કંઈક નવું બનાવી દેશો તો એની અંદર બાળકો ખુશી ખુશ થઈ ખાઈ જશે. જશે. ઓકે. હવે આપણે આપણા રાજમા નાખી દઈશું. ઓકે. રાજમા કેટલા ક્વોન્ટિટીમાં લીધા છે આપણે? મેં અડધી વાટકી રાજમા લીધા છે. અડધી વાટકી રાજમાને આપણે ઓવરનાઇટ સોક કરીને સોક સવારે કરીને બાફી બોઇલ લીધા કરી છે. લઈએ. ઓકે. એટલા જ આપણે અડધી વાટકી જેટલા બાફેલા મકાઈના દાણા લઈશું. અડધી વાટકી રાજમા અને અડધી વાટકી જેટલા મકાઈના દાણા લીધા છે. હવે આપણે આમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓરેગેનો નાખશું. ઓકે. 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓરેગેનો આપણે એડ કર્યું છે. ત્યારબાદ હા. ચીલી ફ્લેક્સ એડ હા, કર્યા છે. 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ ઓકે. અને 2 ચમચી ટમેટો સોસ. ઓકે. અને આપણા જે આ રેગ્યુલર મસાલા છે એમાંથી મરચું પાવડર લીધું છે. 2 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર ઓકે. અને સ્વાદ અનુસાર મીઠું. ઓકે. એટલે રેગ્યુલર રૂટીન મસાલા જ છે. ઓરેગેનો ચીલી ફ્લેક્સ એડ કર્યા બાદ 1 ચમચી મરચું પાવડર લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ લીધું છે. અનુસાર. આ બધું એડ કર્યા પછી આની સ્મેલ બહુ સરસ આવે છે. ઓરેગેનો, ચીલી ફ્લેક્સ આ બધી વસ્તુ એડ કરી એટલે એકદમ પીઝા જેવી જે સ્મેલ હા, આવતી pizza હોય ને જેવી smell. એવું લાગી રહ્યું છે. તો ડિમ્પલબેન, બરોડામાં તમે કેટલા ટાઈમથી રહો છો? બરોડામાં મને 23 વર્ષ થઈ ગયા. શું વાત છે, હા, અમે 23? મૂળ કચ્છના છીએ પણ મારા મેરેજ બરોડા થયા છે. ઓકે. કચ્છના એટલે તમે દાબેલી ને એ હા. બધું પણ એકદમ સરસ બનાવતા હશો હા, ને? ચોક્કસ. કચ્છની famous દાબેલી, કચ્છની ફેમસ દાબેલી અને કડક બહુ સરસ બનાવે. હે ને? હા. ઓકે. એટલે ફ્યુઝન થઈ ગયું છે. હા. અહીંયા બી દાબેલી ફેમસ છે. હા, વડોદરાની પણ દાબેલી એકદમ હા. ફેમસ જ છે. તો અહીંયાની જે ફેમસ રેસિપીઝ છે એ પણ તમે ઘરે બનાવો છો? હા. શું શું મળે છે અહીંયા? અહીંયાની જે સેવસળ
મેઇન તો બરોડાનું જે સેવસળ વખણાય છે એ બી અમે ઘરે જ બનાવીએ. પછી આ લીલવાની કચોરી, અત્યારે આ તુવેરની સિઝન આવશે ને એની લીલવાની કચોરી બહુ વખણાય છે અહીંયા. ઓકે, તો એ અમે પણ તમે ઘરે જ એ બનાવો બી છો? ઘરે જ બનાવીએ. આમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું. ઓકે, એટલે આપણા મસાલા બધા એક સરખા મિક્સ થઈ મિક્સ જાય. થઈ જાય. અને હવે એને 2 મિનિટ કૂક થવા દઈશું. 2 મિનિટ ઢાંકી દઈશું આપણે એને. ઓકે, અને થોડું આપણે કૂક થવા દઈશું. પાણી એડ કર્યું છે, અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, અને થોડી વાર આ ગ્રેવી એને આપણે કૂક થવા દઈશું. તો ડિમ્પલબેન, તમે બ્યુટી પાર્લર પણ ચલાવો છો, તો એમાં તમે બધું જ પ્રોપરલી બ્રાઇડ રેડી કરતા હશો ને? બધું જ કરીએ છીએ. આ શોખ તમને કેવી રીતે મતલબ જાગ્યો? એટલે પહેલાં તો મારે કેવું હતું, મેરેજ પહેલાં હું ગવર્મેન્ટ જોબ કરતી હતી, પણ પછી મેં જોબ છોડી દીધી ને તો હું અહીંયા મેરેજ કરીને આવીને તો ટાઈમ પાસ નહોતો થતો મારો. એક્ઝેક્ટલી. એટલે પછી મેં વિચાર્યું કે ઘરે બેઠી નવરી શું કરું, એના કરતાં કંઈક કરું. એટલે મેં પછી પાર્લરનો કોર્સ કર્યો અને ઘરેથી પાર્લર ચાલુ કરી. ઓકે, એટલે ક્રિએટિવિટી તો બહુ જ ભરેલી છે ડિમ્પલબેનમાં, કે ફ્રી નથી બેસી રહું. અને એ બહુ સારી વસ્તુ છે કે ફ્રી ના બેસી રહેવું જોઈએ. એના કરતાં કંઈકનું કંઈક નવું શીખતું રહેવું જોઈએ, કરતું રહેવું જોઈએ. અને બહુ જ સરસ વસ્તુ છે ડિમ્પલબેન. હા, હવે જો આપણે કુક થઈ ગયું છે. કુક થઈ ગયું છે. હવે આપણે આપણા રાઈસ નાખી દઈશું એમાં. રાઈસ પણ એકદમ છૂટા 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 રાખ્યા છે આપણે. એને પણ એવી રીતે બોઇલ કર્યા છે કે જે ચોંટી ના જાય. એકદમ છૂટા રાઈસ કર્યા છે. પ્રોપરલી મિક્સ કરી દઈશું. આની અંદર આપણે બીજા ગાજર છે એ બધા જે અત્યારે વિન્ટર્સના વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ. ઇવન ચીઝ સોસ પણ અમુક એડ કરતા હોય છે. આપણે આમાં ચીઝ તો એડ કરશું ઉપરથી. ઓકે, પ્લેટિંગમાં આપણે ચીઝ નાખીશું. અંદર તમે નાખી શકો છો, પણ ઉપર જે આપણે ગ્રેવી કરીએ એમાં પણ આપણે ચીઝ સોસ એડ કરીએ તો એનો બી ફ્લેવર એક બહુ સરસ આવે છે. જોઈ શકો છો આપણા રાઈસ બહુ જ સરસ રીતે કુક થયા છે અને પ્રોપરલી એકદમ છૂટા છૂટા બન્યા છે. હવે આપણે આને 2 જ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. એટલે આપણે શું રાઈસ પ્રોપરલી કુક થઈ જાય અને મસાલા બધા એક સરખા મિક્સ થઈ જાય. ઓકે, રાઈસને આપણે 2 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ, મતલબ 2 મિનિટ માટે કુક થવા દઈએ છીએ, જેથી કરીને પ્રોપરલી રાઈસ પણ છે અંદર એ કુક થઈ જાય અને વેજીટેબલ સાથે પ્રોપરલી મર્જ થઈ જાય. તમને વાંચવાનો પણ ખૂબ શોખ છે, તમે કહો છો. કેવી રીતના પુસ્તકો, કયા મતલબ તમે પુસ્તકો વાંચતા હોવ છો? હા, મને સ્ટોરી વાંચવાનો બહુ શોખ છે. એટલે કોઈ બી સ્ટોરીની બુક હોય આખી તો ધીમે ધીમે કરીને વાંચી લઈએ. ક્યારેક કશું ના હોય, કોઈ ઘરે બુક ના હોય તો ગીતાજી પણ વાંચીએ અમે. રોજ ગીતાજીના 10 પેજ વાંચવાના મારે. તો ગીતાનો એક સારો ઉપદેશ કે જે તમે આમ દર્શક મિત્રોને કહેવા માંગતા હોય કે ગીતામાં આ વસ્તુ એક સારો ઉપદેશ તમે આપવા માંગતા હોય? કૃષ્ણ ભગવાને કીધેલું જ છે કે મનુષ્યને કે તું આગળ વધ, હું તારી સાથે સારથી બનીને રહીશ. પણ તમે એમ કહો કે મને ભગવાન દેખાતા નથી, પણ ભગવાન તમારી સાથે જ છે. પણ તમારે ચાલવું તમારે સાથે પડશે, તો ભગવાન તમારી પાછળ જ છે. તમારે આગળ તમારે ચાલવાનું છે. પહેલા એ જ કર્મ તો આપણે જ કરવાનું છે, બાકી ભગવાન બધે જ આપણી જોડે જ છે. શું વાત છે. આધ્યાત્મિક પણ છે, આધ્યાત્મિક પણ એટલા જ છે. જો આપણા રાઈસ બી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. ગેસ ઓફ કરી દઈશું આપણું. મેક્સિકન રાઈસ તો રેડી છે. ડિમ્પલબેન એને સર્વ કરે છે. તમે સર્વ કરો ત્યાં સુધી મને એક ક્વેશ્ચન છે કે તમારા અહીંયા હું ઘણી બધી ટ્રોફીઝ જોઈ રહી છું. હા, તો તમે ઘણા બધા કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે. ઇવન તમે આ શેફનો જે કોર્સ હોય એ પણ કરેલો છે. તો દર્શકોને બતાવો કે એમને પણ આ માધ્યમ સુધી પહોંચવું હોય, શેફનો કોર્સ કરવો હોય, તો એમાં કેવી રીતની પ્રોસેસ હોય છે, શું કરવાનું હોય છે? શેફના કોર્સમાં આ લોકોની અલગ અલગ ટીમ હોય છે. એમાં તમે ફોર્મ ભરીને તમે મેમ્બર બની શકો. પછી તમને અલગ અલગ ફિલ્ડમાં તમને જે કે કોઈ રેસીપી તમારે આવી રીતે બેકિંગ આઇટમ છે કે મેક્સિકન છે કે કેક છે કે તમારે જે સ્વીટ એક્સપર્ટાઇઝ આપણે જેમાં લેવી હોય, જેમ કે શેફ છે, બેકરી છે, કેક્સમાં જેમાં એક્સપર્ટાઇઝ લેવી હોય એ પર્ટિક્યુલરમાં આપણે તમે કરી શકાય. ઓકે, હવે આપણે એમાં મેક્સિકન હોય ને તો થોડુંક નાચોસથી એનો ટેસ્ટ સારો લાગે છે.
સર્વ કરીએ છીએ આપણે નાચોસ સાથે, કારણ કે અગેન આ એક મેક્સિકન રેસિપી છે. ઇવન આપણે બહાર પણ ખાવા જતા હોય તો આની સર્વિંગ આવી રીતે જ કરતા હોય છે મોસ્ટ ઓફ. એટલે આપણે ઘરે છોકરાઓને બહાર જેવું આપણે બતાવવાનું છે ફીલ, એટલે એ લોકોને એ ટાઈપનું બતાવીએ તો એ લોકોને લાગે કે એક્ઝેક્ટલી પ્રેઝન્ટેશન એવું હોય ને કે બાળકોને એવું જ થાય કે આ એકદમ બહારથી લાવ્યા હોય એવી રીતનું લાગી રહ્યું છે, અને ઉપર ચીઝ એડ કર્યું છે. ચીઝ એડ કર્યું છે. તો આપણા રેડી છે મેક્સિકન રાઈસ. ઓકે, ફટાફટ બનતા મેક્સિકન રાઈસ ડિમ્પલબેને પ્રોપરલી સર્વ કરી દીધા છે, રેડી છે અને એકદમ ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે. ડિમ્પલબેન, ખૂબ જ સરસ મેક્સિકન રાઈસ તો તમે પ્રિપેર કરી દીધા જે બાળકોને ખૂબ જ ભાવશે. આના સિવાય મેક્સિકનમાં બીજું શું શું બનાવો છો? મેક્સિકનમાં મેક્સિકન નાચોસ, આપણે જે આ નાચોસ છે ને એની પર ઉપર પ્લેટિંગ કરીને નાચોસ બહુ મસ્ત બને છે. પછી એનું સ્ટાર્ટર બી બહુ સારું બને મેક્સિકન. ઓકે, એના સિવાય બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો? તમે તો શેફનો કોર્સ કરેલો છે એટલે અગેન અંદર ઘણી બધી વેરિએશન્સ તમે લાવતા હશો, બનાવતા હશો, તો કઈ કઈ રેસીપી તમારી સ્પેશિયાલિટી છે? મારી સ્પેશિયલી અમારી મેક્સિકનમાં તો મારે નાચોસ છે, આ રાઈસ છે, એના પીઝા છે, એનું સ્ટાર્ટર છે, એ તો છે જ. એના સિવાયની મારી સ્વીટ ડિશ બધી મારી સ્પેશિયાલિટી છે. કઈ કઈ સ્વીટ્સ બનાવતા હો છો? સ્વીટ આમ તો અમારા કચ્છના અડદિયા. ઓકે, અડદિયા એ વિન્ટર્સમાં સ્પેશિયલી છે. પછી અમારા કચ્છમાં કાટલાના લાડુ જે બને છે, સુખડી કહેવાય અત્યારે, વિન્ટરમાં બહુ જ પ્રખ્યાત છે, એ છે અમારા કચ્છમાં. પછી ગુલાબ પાક, કચ્છનું સ્પેશિયલ. તમે કોઈ બી જાઓ ને કચ્છમાં પૂછો ગુલાબ પાક એટલે ગુલાબ પાક શું હોય છે? ગુલાબમાંથી બનતી આપણે જે ગુલાબની પાંદડીઓ હોય છે ને, સૂકી પાંદડી, એને ડ્રાયફ્રૂટ ને માવાથી બનતી એક સ્વીટ છે, એ બહુ જ પ્રખ્યાત છે અમારા કચ્છની. ગુલાબ પાક અને પકવાન, એનામાં ગુલાબ પાક તો તમે ખાતા જ એકવાર ખાવ તો તમે એનો સ્વાદ જ નહીં ભૂલો. શું વાત છે! આપણે ડિમ્પલબેનના ત્યાં આવીને ગુલાબ પાક એકવાર જરૂરથી ચોક્કસ બનાવીશું. એ આપણે અગેન વિન્ટર સ્પેશિયલ રેસિપીઝમાં તમારા જોડેથી તમારી અહીંયા બરોડા ઓપન ચેલેન્જ હતું ને ત્યારે મિલેટ રેસીપી બનાવવાની હતી, તો જે અડદિયા મેં કચ્છના બનાવી છે ને એમાં મેં મિલેટ અડદિયા બનાવ્યા હતા. એમાં બી મારો સેકન્ડ નંબર આવ્યો. મિલેટ્સમાંથી અડદિયા, ધેટ ઇઝ અગેન અ ચેલેન્જિંગ ટાસ્ક. એ બનાવવું એ અઘરું છે, કારણ કે ભલે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બધા એ જ વાપરીએ, પણ જે મિલેટ્સમાંથી બનતું અને ટેસ્ટ એનો ઇમ્પોર્ટન્ટ છે કે ટેસ્ટ બેલેન્સ કરવું. એમાં મારો સેકન્ડ ઓપન બરોડામાં સેકન્ડ નંબર આવેલો. ઓકે, આખા બરોડામાં સેકન્ડ નંબર મિલેટ અડદિયા બનાવીને એમનો આવ્યો છે. ખૂબ જ સરસ સરસ રેસિપીઝ તમે બનાવો છો. ડિમ્પલબેન, રેસીપી તો એટલી સરસ દેખાઈ રહી છે, ટેમ્પટિંગ દેખાઈ રહી છે, અને અગેન તમે એનું પ્લેટિંગ, પ્રેઝન્ટેશન બહુ જ સરસ કર્યું છે. પણ મેં કર્યું છે એની ખાતરી કેવી રીતે થશે? તમે ટેસ્ટ કરશો ત્યારે ને. ડેફિનેટલી. તમે બહુ બધી જગ્યાએ જાઓ છો, રેસીપી જોવો છો, બધાની ટેસ્ટ કરી. હવે તમે મારી રેસીપી ટેસ્ટ કરીને કહો કે કેવી બની. ડેફિનેટલી હું આ જોઈને વેઇટ નથી કરી શકતી કે આ ટેસ્ટ કરવા માટે હું બિલકુલ આતુર છું, અને ટેસ્ટ કરીને દર્શકોને કહીશ કે કેવી બને છે. બહુ જ સરસ બની છે. આમાં ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, આ બધા જે ફ્લેવર્સ છે એકદમ ઉભરીને આવે છે. અગેન જે રાજમા એડ કર્યા છે, આઉટસ્ટેન્ડિંગ રેસીપી છે. એકદમ બહારથી લાવ્યા હોય એવી જ લાગે છે.
ડિમ્પલબેન, મને તો આ રેસીપી બહુ મજા પડી છે. આઈ હોપ કે દર્શક મિત્રો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો તમારા ઘરમાં બાળકોને, અને તમને પણ એટલી જ મજા આવશે. તો ડિમ્પલબેન, આ જે રેસીપી બનાવી એનું ક્વિક રિકેપ દર્શકોને આપી દો. ઓકે, આમાં આપણે 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ અને 1 ટેબલ સ્પૂન બટર લીધું છે. એને થોડું ગરમ થાય ત્યારે એમાં 1 ચમચી જેટલું આપણે લસણ સાંતળી લીધું છે. પછી એમાં 1 મીડિયમ ડુંગળી સાંતળી છે અને આપણે 3 ટમેટોની પ્યુરી નાખી દીધી. અને 3 ટમેટો એકદમ એનું કચાશ છોડી દે અને પાણી સૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળ્યું છે. પછી આપણે એમાં અડધી વાટકી રાજમા, અડધી વાટકી મકાઈ એ બી નાખીને મિક્સ કરી દીધું છે. અને એમાં આપણે ગ્રીન કેપ્સિકમ 1 ચમચી, 1 ચમચી યલો કેપ્સિકમ અને 1 ચમચી રેડ કેપ્સિકમ નાખ્યા છે. પછી આપણે એમાં રેગ્યુલર લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું, 1.5 ચમચી ઓરેગેનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 2 ચમચી આપણે એમાં ટમેટો સોસ એડ કરી અને બધું મિક્સ કર્યું છે. પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને બધા મસાલા ચડવા દીધા છે. અને એના પછી આપણે એને 2 થી 5 મિનિટ આપણે એને ઢાંકીને કૂક થવા દીધું. પછી આપણે એમાં આપણે 1 કપ જે રાંધેલા ભાત હતા, બાસમતી ભાત, એ બી નાખી અને મેં એને 2 થી 3 મિનિટ સ્ટીમ કર્યા છે. એટલે આપણા મસાલા અને બધું એક સરખું મિક્સ થઈ જાય. પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ જઈશું અને આપણા ફટાફટ થઈ જતા મેક્સિકન રાઈસ તૈયાર છે. તમે પણ ડિમ્પલબેનની જેમ ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS મોકલો. એમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. એ નીચે આપેલા નંબર પર SMS કરો. અમારી ટીમ તમારા ઘર આંગણે આવી પહોંચશે અને બનાવીશું આવી સરસ મજાની ડિમ્પલબેનની જેમ રેસીપી. થેન્ક યુ સો મચ ડિમ્પલબેન. થેન્ક યુ તમારો ને તમારી જાયકો પૂરી ટીમનું. થેન્ક યુ સો મચ. આવી જ અવનવી રેસીપી અમે દર અઠવાડિયે લઈને આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.